એ ધાંગધ્રા, ખારાગોડા, હળવદ, સાતલપુર, આડેસર, રાધનપુર, માળિયા આ વિસ્તારના જેને કહી શકાય નાના રણના વિસ્તારના જે 10-10 એકરના અગરવાળા જે નાના અગરિયાઓ છે તેમની વાત છે કે 5,000, 10,000, 25,000, 30,000 એકરોમાં જેમના મોટા મોટા અગર છે એમની વાત નથી. આ નાના અગરો છે કે જેમનું ગુજરાન આની ઉપર ચાલે છે અને આ માત્ર તેમના પૂરતું સીમિત નથી, પણ જેમ 50,000થી વધુ લોકો સીધી રીતે આનાથી જોડાયેલા છે, આડકતરી રીતે 1 લાખથી પણ વધુ આ વ્યવસાય જોડે જોડાય. એટલે માત્ર મીઠાનું પ્રોડક્શન કરવા વાળા અગરિયા જ નહીં, પણ એ મીઠા જોડે ટ્રાન્સપોર્ટેશન હોય, ટ્રેક્ટર વાળા હોય, એ પછી કંપનીમાં જાય, ફ્રી ફ્લો વાળા હોય, અલગ અલગ તમે જોવા જાઓ તો અલગ અલગ સેક્ટરના 1 લાખથી પણ વધુ લોકો આ વ્યવસાય જોડે જોડાયેલા છે. ગુજરાત ભારતના કુલ મીઠા ઉત્પાદનમાં 70% હિસ્સો ધરાવે છે. કચ્છના નાના રણમાં 3500થી વધારે અગરો, જેમાં 8થી 10,000 પરિવાર, એટલે કે સીધા 50,000 લોકો જે અગરના વ્યવસાય જોડે સીધી રીતે સંકળાયેલા છે, અગરમાં કામ કરે છે, તેમની અત્યારે ડીઝલની અછતના લીધે માઠી પરિસ્થિતિ આવીને ઊભી છે. તેમની પાસે ડીઝલની અછતના લીધે જે મીઠું અગરમાંથી બહાર કાઢવાની જે પ્રક્રિયા છે તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી થઈ રહી. આશરે 60 લાખ ટન જેટલા ઉત્પાદન ઉપર અસર થઈ રહી છે. જો વરસાદ આવી ગયો તો અગરિયાઓને 250 કરોડ રૂપિયાથી પણ વધારેનું નુકસાન થશે. ગુજરાત સરકારને વિનંતી છે કે અગરિયાઓને સાથે સાથે જે પરિસ્થિતિ છે, આજે ડીઝલ લઈને આપો તો અમે અગરવાળો ડીઝલ લેવા ક્યાં. બીજી બાજુ મોટી કંપનીઓને તો ક્યાંક ને ક્યાંક ડીઝલ મળી રહેતું હોય છે, પણ એ પણ શું આ નાના પંપોથી ડીઝલ ખરીદી રહ્યા છે, જેનું ખામિયાજો પણ આ નાના અગરવાળા 10-10 એકરના અગરવાળા અગરિયાઓ ભોગવી રહ્યા છે. તેની પણ તપાસ થવી જોઈએ. ડીઝલના પંપોમાંથી મોટા પ્રમાણમાં ડીઝલ કોણ લઈ જઈ રહ્યું છે તેની પણ તપાસની જરૂર છે. આજે અગરિયાઓને સમયસર ડીઝલ નહીં મળે અને જો વરસાદ આવી જશે તો આ અગરિયાઓને 250 કરોડથી પણ વધારેનું નુકસાન થશે.